હેલો નમસ્કાર આજનો વિડીયો છે એપિસોડ નંબર 2 ફ્રોઝન શોલ્ડરની। હવે ઘણી વખત તમને થતું હશે કે રાત્રે ખભામાં દુખાવો થાય છે તો શું દરેક વખતે ફ્રોઝન શોલ્ડર જ હશે? ના, પણ તેની સાથે ઘણી બધી અલગ અલગ સમસ્યાઓ હોઈ શકે છે। ચલો ફ્રોઝન શોલ્ડર સાથે બીજી કઈ કઈ સમસ્યા હોય તેની જાણકારી મેળવીએ। પહેલું, રોટેટર કફ ટેર। તેમાં પણ ખભાની અંદર દુખાવો થાય છે, પણ સાથે સાથે તેમાં અકળાન જોવા મળતી નથી, એટલે કે જકડાઈ જતો નથી ખભો, અને કોઈ બીજા વ્યક્તિ સાથે ખભો ઊંચો કરવામાં આવે તો ખભો ઊંચો થતો હોય છે, પરંતુ ફ્રોઝન શોલ્ડરમાં ખભો જકડાઈ જાય છે અને બીજા વ્યક્તિ જો ખભો ઊંચો કરવાનો પ્રયાસ કરે તો તેનાથી ખભો ઊંચો થઈ શકતો નથી। બીજું, ઇમ્પીચમેન્ટ ઓફ શોલ્ડર, એટલે કે ખભાની અંદર દુખાવો તો થતો હોય છે, પણ તેના પાછળનું કારણ ખભાના સ્નાયુઓનો એકબીજા સાથે દબાણ થવાથી દુખાવો થાય છે। ત્રીજી વસ્તુ, ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઓફ શોલ્ડર, એટલે કે ખભાનો ઘસારો, તો તે દરમિયાન પણ ખભાની અંદર દુખાવો થતો હોય છે, પરંતુ ખભાની જ્યારે આપણે મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે તેની અંદર અવાજ આવતો હોય છે, જેને ક્રેપિટસ તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત ઘણી વખત સેપ્ટિક આર્થરાઇટિસ થતી હોય છે, જેમાં ખભાની અંદર દુખાવો આવે છે, પણ સાથે સાથે તમને ઝીણો ઝીણો તાવ પણ આવતો રહેતો હોય છે। આ ઉપરાંત ઘણી વખત ગરદનની અંદર દુખાવો થવાની સાથે જ તમને ખભામાં દુખાવો થતો હોય છે, અને તે વધીને કોણી સુધી પણ આવતો હોય છે, ફિંગરમાં અનુભવ આવતો હોય છે, અને જણજણાટી, ખાલી ચડવી તેવી સમસ્યાઓ પણ સાથે જોવા મળતી હોય છે। ઘણી વખત ખભાના દુખાવા પાછળ કેન્સર જેવી જટિલ બીમારી પણ હોઈ શકે છે। આથી એવું નહીં માનવું કે રાત્રે ખભાની અંદર દુખાવો થતો હોય તો માત્ર એ ફ્રોઝન શોલ્ડરની કારણે જ દુખાવો થતો હોય। થેન્ક્સ। આપણે તેની માટે હવે આવનારા વિડીયોમાં કઈ કઈ કસરત કરી શકીએ કે જેથી આ ફ્રોઝન શોલ્ડરની બીમારીથી બચી શકાય અને દુખાવો ઓછો થઈ શકે, જકડામણ ઓછી થઈ શકે અને આપણો ખભો પહેલાંની જેમ જ મૂવમેન્ટ ફ્રીલી કરી શકીએ। તો જોતા રહો આ વિડીયો અને મળીએ નવા વિડીયોમાં। તેમજ કોઈ પણ ખભા સિવાય અન્ય કોઈ પણ બીમારી હોય, કોઈ લકવાગ્રસ્ત વ્યક્તિ હોય, સ્પાઇનલ કોર્ડ ઇન્જરીથી પીડાતા હોય કે કોઈ પણ અન્ય બીમારી હોય તો તેના માટે સંપર્ક કરી શકો છો। મારો સંપર્ક નંબર છે 79 90 71 42 16। થેન્ક યુ।